જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો આપણને થોડાક પોઝિટિવ મળી રહ્યા છે. જુઓ, ગઈકાલે અમેરિકાના બજારોની સૌથી પહેલાં વાત કરીએ તો થોડીક તેજી સાથેનું કામકાજ આપણને ગઈકાલે ત્યાં જોવા મળ્યું. ખાસ કરીને ડાઓ 0.5%, નાસ્ડેક અને S&P 500માં એક સારી તેજી રહી. ફરી પાછા આપણને નાસ્ડેક, S&P 500 બંનેમાં એક નવા શિખર તરફનું કામકાજ ગઈકાલે આપણને જોવા મળ્યું. એટલે આ બધા એક ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાના. અને ડાઓ જોન્સ માત્ર 500 પોઈન્ટ જેટલો દૂર છે તેના શિખરથી. જો છેલ્લા 2 મહિનાની અંદર આપણે જોઈએ તો સિસ્કો સિસ્ટમ છે, એનવીડિયા છે, આ બધા અને એમેઝોન છે, એ બધાની અંદર એક સારી તેજી આપણને જોવા મળી છે. અને ખાસ કરીને મહત્વની વાત કે ગઈકાલે જે ડાઓને સપોર્ટ આપણને આવતો દેખાયો તે આ બધા શેર પરથી જ આવતો દેખાયો છે. અને છેલ્લા 2 મહિનામાં આ બધા સ્ટોકની અંદર તેજી પણ આપણને સારી જોવા મળી છે. જોકે એ બધાની વચ્ચે ગઈકાલે આપણને અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક થતી દેખાઈ. ને બેઠકની મોટી વાતો પર વાત કરીએ તો બંને દેશોએ અહીંયાથી ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો છે. શી જિનપિંગનું કહેવું છે કે બંને દેશો વચ્ચે આગળ પણ વાતચીત થશે અને ચીનના દરવાજા અમેરિકી કંપનીઓ માટે તેઓ અહીંયાથી ખુલ્લા મૂકવાના છે. આ ઉપરાંત ટ્રમ્પે એવું કહ્યું છે કે ચીન અહીંયાથી ફેન્ટાનિલની સપ્લાય રોકવાનો પ્રયત્ન કરશે અને ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઈએ એ બાબતે US અને ચીન એ બંને સહમત છે. બીજી તરફ શી જિનપિંગ પણ ઈરાનને લઈને તેમણે નિવેદન આપ્યું. એમણે કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સૈન્યનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ અત્યારે યોગ્ય નથી. વાતચીતથી તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોકે જીઓપોલિટિકલ મુદ્દાઓ પર વાતચીત જરૂરી છે એવું તેમનું અહીંયાથી કહેવું છે. બીજી તરફ ટ્રમ્પે પણ એ પ્રકારનું નિવેદન આપ્યું કે ચીન અહીંયાથી 200 બોઈંગ વિમાન ખરીદવા પર સહમત થયું છે. જોકે બોઈંગ કંપનીના જે CEO છે ટ્રમ્પના પ્રતિનિધિ મંડળનો હિસ્સો છે. એટલે આ નિવેદન પણ અહીંયાથી ખાસ કરીને બંને દેશો માટે થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. જોકે આ બધાની વચ્ચે જે સ્કોટ બેસન્ટ છે એમનું CNBC પર ગઈકાલે એક ઇન્ટરવ્યૂ થયો અને એમાં એમણે ખાસ એવી વાત કરી કે સ્ટ્રેટ ખોલવા માટે ચીન ઈરાન પર દબાણ બનાવશે. અને આ જે સ્ટ્રેટ ખોલવાની વાત છે એમાં US કરતાં ચીનને વધારે રસ છે. એટલે ઈરાનનું લગભગ બધું તેલ જે છે એ ચીન જ આયાત કરતું હોય છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી ચીન કોઈ પ્રોએક્ટિવલી પગલાં લેશે એ પ્રકારનું નિવેદન સ્કોટ બેસન્ટનું આવ્યું. જોકે ચીની મીડિયાએ આ દાવાને નકાર્યો. તેમનું કહેવું છે કે સ્ટ્રેટ ખોલવું એ શી અને ટ્રમ્પની વાતચીતનો જે એજન્ડા છે એ એજન્ડાનો અંદર હિસ્સો નથી. બંને નેતાઓ અહીંયાથી ખાસ કરીને વેસ્ટ એશિયા અને અન્ય મુદ્દાઓ પર વાત કરવા માટે સહમત થયા છે એવું તેમણે ખાસ કરીને કહ્યું હતું. બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સ્થિતિની વાત કરી લઈએ તો જુઓ, ત્યાંથી હવે થોડાક જહાજો પસાર થવાની સંખ્યાની અંદર આપણને વધારો થતો દેખાઈ રહ્યો છે. અને એમાં પણ જે મોટા ઓઇલ ટેન્કરો છે એને ત્યાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. 10 મે બાદ લગભગ 4 મોટા ઓઇલ ટેન્કરને અહીંયાથી પસાર કરવામાં આવ્યા છે. આ બધા જહાજની અંદર લગભગ 20 લાખ બેરલ જેટલું તેલ અહીંયાથી લઈને ગયા છે. હવે આમાંથી અમુક જહાજ ઈરાનથી પણ ભરાઈને ગયા છે, અમુક UAE અને કતારથી પણ ભરાઈને ગયા છે. પરંતુ આ બધા ચીનના જહાજો હતા. ઈરાને એવું કહ્યું છે કે ચીનના જહાજોને અમે અહીંયાથી પ્રાધાન્ય આપ્યું છે. એટલે ખાસ કરીને એના પર પણ ધ્યાન રાખવાનું કે હવે ધીરે ધીરે ત્યાંથી કદાચ કોઈ સપ્લાય આપણને આવનારા સમયની અંદર પોઝિટિવ થતી દેખાય છે કે નથી દેખાતી. પરંતુ એ બધાની વચ્ચે આવો તમે આજના દિવસે એશિયાના બજારો પર જાંગડીનું કામકાજ આજે આપણને જે જોવા મળી રહ્યું છે એ થોડુંક મિશ્ર જ કામકાજ ખાસ કરીને જોવા મળી રહ્યું છે. સવારની સેશનની અંદર જુઓ, નિક્કી તમને એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો હતો. કોરિયા અને તાઇવાનની અંદર પણ એક દબાણતા સાથે જ કામકાજ છે. આવો હાંગસેંગ, શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર તો ત્યાં પણ તમને આજના દિવસે દબાણ સાથેનું જ કામકાજ જોવા મળી રહ્યું છે. એટલે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આવો ખાસ કરીને આજના તમારા ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર તો ત્યાં જુઓ 23,700 પર ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા. 23,678ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે થોડુંક ઘટાડા તરફી તો આજના દિવસે આપણને કારોબાર જોવા મળી શકે છે. છેલ્લા 2 દિવસથી આપણે જે કારોબાર જોઈ રહ્યા છે એમાં 23,700 સતત એક હર્ડલ બન્યા છે. એટલે ખાસ કરીને જોવાનું એ રહેશે કે આજે ભલે ફ્લેટ ઓપનિંગના સંકેતો છે પરંતુ શું અહીંયાથી આ લેવલ આપણને પાર થતા જોવા મળે છે. અને જો નથી મળતા તો આપણે જે રેન્જમાં છેલ્લા 2-3 દિવસથી કામ કરી રહ્યા છે એ જ રેન્જની અંદર કામ કરીશું. એટલે ઓવરઓલ ચારની આજના દિવસે સંકેતો આમ તો થોડાક નબળા છે પરંતુ આપણા બજારો થોડાક ફ્લેટ ખુલે એવી અત્યારે અપેક્ષા છે. તો ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો છે. ખાસ કરીને નીરજ, આપનો આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ કરી ગ્લોબલ અપડેટ્સ શેર કરી. તો આ બધું સેટઅપ